નમસ્કાર મિત્રો, યુડાએસ પ્લસમાં આપણે બાળકોની એન્ટ્રી કેવી રીતે કરવી? તો આપણે ગૂગલમાં જઈને યુડાએસ પ્લસ લખીશું તો આ રીતનું નીચે ખુલશે. તેની અંદર આપણે સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરીશું તો આપણને આ રીતનું પેજ જોવા મળશે. ત્યાં આપણે અહીં સ્ટેટ સિલેક્ટ કરીશું. સ્ટેટમાં આપણે ગુજરાત સિલેક્ટ કરી અને ગો ઉપર ક્લિક કરીશું. ગો ઉપર ક્લિક કરતાં આપણને સાઇન ઇનનું આવું ઓપ્શન દેખાશે. અહીંયા આપણું યુઝર આઈડીમાં ડાયસ કોડ અને નીચે આપણે પાસવર્ડ નાખીશું. આપણો જે પાસવર્ડ છે યુડાએસ પ્લસનો તે પાસવર્ડ નાખી આપણે અહીં નીચે કેપ્ચ કોડ નાખીશું. કેપ્ચ કોડ નાખી અને આપણે લોગિન પર ક્લિક કરીશું. આપણે લોગિન પર ક્લિક કરીશું એટલે આપણને આ રીતનો મેનુ ખુલશે. અહીં આપણે 2023-24 ઉપર ક્લિક કરીશું. 2023-24 ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણને આ રીતનું ખુલશે. ત્યાં આપણે સ્કૂલ ડેશબોર્ડ પર ક્લિક કરીશું. હવે આપણે અહીં જોઈશું કે બાલવાટિકાના બાળકની એન્ટ્રી નથી બતાવતી, તો આપણે અહીં સેક્શન મેનેજમેન્ટમાં ક્લિક કરીશું. સેક્શન મેનેજમેન્ટ ઉપર આપણે ક્લિક કરીશું. આપણે અહીં બાલવાટિકાનું સેક્શન એડ કરવાનું છે. અહીં અત્યારે બાલવાટિકાનું સેક્શન નથી બતાવતું, તો આપણે પહેલાં સેક્શન મેનેજમેન્ટ પર ક્લિક કરીશું. અહીં સેક્શન મેનેજમેન્ટ પર ક્લિક કરી અહીં આપણે સેક્શન એડિંગમાં સિલેક્ટ ઉપર ક્લિક કરીશું. અહીં ઉપર પહેલું જ છે કેજીને, તે એડ કરીશું. અહીં એ નાખીશું. એ નાખીને એડ સેક્શન પર આપણે ક્લિક કરીશું એટલે આપણે ત્યાં કેજી બાલવાટિકાનું સેક્શન એડ થઈ ગયું. હવે આપણે ફરીથી સ્કૂલ ડેશબોર્ડ પર જતા રહીશું. અહીં આપણે સ્કૂલ ડેશબોર્ડ પર ક્લિક કરીશું. સ્કૂલ ડેશબોર્ડ પર આપણે ક્લિક કરીશું એટલે આપણને અહીં કેજી એટલે કે બાલવાટિકાનું સેક્શન ઉમેરાઈ ગયું. પહેલા ધોરણમાં આપણે એડ એન્ટ્રી આવી ગઈ સ્ટુડન્ટ એડ કરવાવાળી. તો અહીં આપણે હવે એક બાળકને અપડેટ કરીને જોઈશું કઈ રીતે અપડેટ કરવું. તો અહીં આપણે અહીં ક્લિક કરીશું. અહીં આપણે જીપી પર બાળકોની બતાવે છે, તો અહીં આપણે જીપી પર ક્લિક કરીશું. જનરલ ઇન્ફોર્મેશન, અહીં આપણે બાળકની જનરલ ઇન્ફોર્મેશન જોઈ લઈશું. અહીં આપણે એનું બ્લડ ગ્રુપ નાખી દઈશું. જો આપણને બ્લડ ગ્રુપ ખબર ના હોય તો અંડર ઇન્વેસ્ટિગેશન કરી અને અપડેટ કરી દઈશું. જો આપણને બ્લડ ગ્રુપ ખબર ના હોય તો નજીકના પીએસસી કેન્દ્ર પર જઈ અને બાળકોનું બ્લડ ગ્રુપ આપણે કઢાવી લેવાનું, અથવા તો પ્રાથમિક આરોગ્ય તપાસણી કાર્યક્રમ હોય ત્યારે કઢાવી લેવાનું. જો આ રીતનો મેસેજ આવે તો આપણને સમજી લેવું કે અત્યારે આપણે પ્રોગ્રેસિવ એક્ટિવિટી આપણે ફાઇનલાઇઝ કરેલી નથી. જ્યારે આ અપડેટ આપણે નથી થતું ત્યારે આપણે જોઈ લેવાનું કે આપણે પ્રોગ્રેસિવ એક્ટિવિટી ફાઇનલાઇઝ કરેલી નથી. તો આપણે પ્રોગ્રેસિવ એક્ટિવિટી ફાઇનલાઇઝ કરવા માટે પ્રોગ્રેસિવ એક્ટિવિટી પર જઈ પ્રોગ્રેસિવ મોડ્યુલમાં જઈ ફાઇનલાઇઝ ઉપર ક્લિક કરી અહીં ટિક કરી અને સબમિટ આપી દેવાનું એટલે આ ફાઇનલાઇઝ થઈ ગયું. હવે પછી ફરી આપણે સ્કૂલ ડેશબોર્ડ પર જતા રહીશું અને આપણને અહીં ધોરણ બતાવે છે ત્યાંમાંથી વ્યૂ ઉપર જતા રહીશું. વ્યૂ ઉપર જઈને ફરીથી બાળકની જીપી ખોલીશું. જનરલ ઇન્ફોર્મેશન, ફરીથી આપણે બાળકનો આધાર કાર્ડ નંબર નાખીશું. બાજુમાં આપણે એનું નામ નાખીશું અને આપણે એને બ્લડ ગ્રુપ નાખીશું અને અપડેટ આપી દઈશું. તો આ થઈ ગયું. આપણે ફાઇનલાઇઝ કરી માહિતી એટલે આપણે એનું અપડેશન થઈ ગયું. હવે આપણે એનરોલ ડિટેલ પર ક્લિક કરીશું. ત્યાં આપણે તેની એનરોલ ડિટેલ આપીશું. એનરોલ ડિટેલ આપણે આપીશું એટલે પછી આપણે જ્યાં જીઆર નંબર નાખીશું. અહીં આપણી શાળાના જીઆર પરથી જોઈશું કે બાળક આપણી શાળામાં ક્યારે દાખલ થયું છે. એના સિવાય આ સેવ થશે નહીં. તો આપણે જીઆરમાં જોઈશું કે આપણી શાળામાં આ બાળક ક્યારે દાખલ કર્યું હતું. તો આપણે અહીં એની જીઆર નંબર જીઆરની અંદરથી એની દાખલ તારીખ નાખી દઈશું આપણા જીઆરમાં. અહીં આપણે એનું સ્ટાર્ટ અને ક્લાસ નાખીશું. તો અહીં આપણે બાળક આપણે જે ધોરણમાં છે એ ધોરણ નાખીશું અહીં અત્યારે, અને પછી આપણે નીચે જોઈ લઈશું એનું. તો આપણે જોઈશું આ બાળક 8મા ધોરણમાં છે તો આપણે ત્યાં એનું 8મું ધોરણ નાખીશું અને પછી નીચે ડિટેલ જોઈ અને આપણે એને સેવ કરીશું. સેવ કરીને આપણે અહીં નેક્સ્ટ આપવાનું છે. નેક્સ્ટ આપીશું એટલે ફેસિલિટી
લખીશું એની. તો આપણે જે બાળકને સ્કૂલમાં ફેસિલિટી આપતા હોય કે આપણે એને ટેક્સ્ટબુક ફ્રી આપીએ છીએ, એને ડ્રેસ આપીએ છીએ. નીચે આપણે એની સ્કોલરશીપ આવી તો આપણે સ્ટેટની સ્કોલરશીપ મળે છે બાળકોને તો સ્ટેટ સ્કોલરશીપ લખીશું યસ. બીજી સ્કોલરશીપમાં નો આપીશું. જેટલી સ્કોલરશીપ મળતી હોય એટલી આપણે લખવાની. ડિજિટલ ગુજરાતની અંદર દરેક જાતિ વાઇઝ અલગ અલગ સ્કોલરશીપ હોય છે, તો જે સ્કોલરશીપ આપણે ગણવેશ અને સ્કોલરશીપ બંને ભેગા કરીને આપણે અહીં લખીશું. બીજી આની નીચે જનરલ ઇન્ફોર્મેશન થોડીક આવે છે કે બાળક કેવું છે, બાળક NSSમાં NCCમાં ભાગ લે છે, ઓડી ડિસઓર્ડર છે કે નથી, એ બધું આપણે નાખીશું ત્યાં. પછી આપણે અહીં બાળક સ્પેશિયલ બાળક તરીકે સિલેક્ટ કરેલું છે કે નથી, એટલે કે આપણે પ્રિય બાળક તરીકે. શું બાળક ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરે છે એ આપણે અહીં નીચે ડિટેલ છે એમાં નાખીશું. કરતાં આવડતું હોય તો યસ, ના કરતાં આવડતું હોય તો નો. અત્યારે આપણે જી શાળાને વાપરવા માટે આપીએ છીએ બાળકને. અહીં આપણે બાળકની હાઇટ નાખીશું. આની અંદર આપણે બાળકની હાઇટ નાખીશું. બાજુમાં આપણે બાળકના વેટ નાખીશું. આપણે બાળકનું વેટ નાખી અને પછી આપણે એને ફાઇનલ ડેટા સબમિટ આપી દઈશું. તો આપણને આ રીતની ડિટેલ બાળકની જોવા મળશે. આ ડિટેલ આપણે એક વખત કમ્પ્લીટ જોઈ લઈશું. બધી ડિટેલ આપણે ઓકે ભરી હોય તો પછી આપણે એને નીચે કમ્પ્લીટ ડેટા કરીને એક ઓપ્શન આવે છે તેમાં ક્લિક કરીશું. આ ડિટેલ આપણે ખાસ શાંતિથી વેરીફાઈ ધીરે રહીને જોઈ લેવાની છે અને પછી આપણે કમ્પ્લીટ ડેટા પર ક્લિક કરવાનું છે. કમ્પ્લીટ ડેટા પર આપણે ક્લિક કરીશું એટલે એ બાળકની ડિટેલ સેવ થઈ ગઈ અને બાળક ઓકે થઈ ગયું. અહીં દબાવીશું તો આપણે તો નેક્સ્ટ સ્ટુડન્ટ આવશે. હવે આપણે આ બાળકને આ રીતે સેવ કરવાનું છે. આ રીતે દરેક બાળકને સેવ કરવાના છે. હવે આપણે જોઈશું કે કોઈ બાળક આપણી શાળામાંથી બીજી શાળામાં જતું રહ્યું છે પણ આપણે આધાર ડાયસમાં અત્યારે એ બતાવી છે અને એ બાળક આપણા ધોરણમાં ભણતું નથી. તો પહેલાં આપણે શું કરીશું, તો આપણે એ બાળકની આપણે અહીં ડિટેલ સર્ચ કરીશું. આપણે એ બાળકની ડિટેલ સર્ચ કરીશું. ઉપર સર્ચ ઓપ્શન આવે છે. આપણે અહીં સ્કૂલ ડેશબોર્ડ પર ક્લિક કરીશું. હવે આપણે અહીં જોઈશું કે કોઈ ધોરણનું બાળક જતું રહ્યું છે તો આપણે શું કરીશું, પહેલાં એની વ્યૂ ડિટેલમાં ક્લિક કરીશું. વ્યૂ ડિટેલમાં ક્લિક કરી અને આપણે પહેલાં એ બાળકની જીપી કે જનરલ ઇન્ફોર્મેશન અને એ બધું આપણે એ બાળકનું પહેલાં અપડેટ કરી દેવાનું છે. એ બાળકનું આપણે અપડેટ કરી દઈશું તો જ પછી એ બાળકને આપણે આપણી સ્કૂલમાંથી રિમૂવ કરી શકીશું. આપણે અહીં સર્ચ કરીશું એ બાળકનું નામ, તો એ બાળકનું નામ આવી ગયું. આ એનો પેન નંબર છે. પેન નંબર આપણે એનો કોપી કરી મૂકીશું. જો આપણે ડિટેલ અપડેટ કર્યા વગર જો બાળકને સબમિટ કરવા જઈશું પેન નંબર કોપી કરીને તો બાળકને અહીં આપણે એરર બતાવશે. જો અહીં આપણે સબમિટ કરીને જોઈ લઈએ એક વખત કે એરર આવે છે કે નથી આવતી. તો આપણે અહીં જોઈશું કંઈ આપણે એ બાળકને ડિટેલ અપડેટ કર્યા વગર સબમિટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ
તો એ બાળકની આપણે અહીં સબમિટ થતું નથી અને એ બાળકની આપણને અહીં સમથિંગ વેન્ટ ટુ રોંગ આવું બતાવે છે. તો આપણે શું કરવાનું, ફરીથી આપણે આ બાળકને સ્કૂલ ડેશબોર્ડ પર જવાનું, ત્યાં જઈ અને આપણે વ્યૂ પર ક્લિક કરવાનું. વ્યૂ પર ક્લિક કરીશું એટલે આપણને એ ધોરણના બાળકો બતાવશે. હવે એ ધોરણના બાળક આપણે સર્ચ કરીશું અહીં નામ નાખીને, તો એ નામ આવી ગયું. હવે આપણે એની ગ્રુપ ડિટેલ પર ક્લિક કરીશું અને એની બધી માહિતી અપડેટ કરી દઈશું. અહીં આપણે એનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. આપણે એનો આધાર કાર્ડ નંબર નાખી દઈશું. અહીં આપણે આધાર કાર્ડ નંબર એનું આધાર કાર્ડ મંગાવી અને જેમ નામ હોય એ રીતે નાખવાનું છે. એ આધાર કાર્ડ નંબર નાખી અને પછી આપણે એને બાજુમાં નામ નાખી, અહીંયાનું બ્લડ ગ્રુપ નાખી અને આપણે એને અપડેટ કરવાનું છે. તો આપણે એને અપડેટ કરીશું તો આપણે એ બાળક અહીં અપડેટ થશે. એની ગ્રુપ ડિટેલ અહીં અપડેટ થઈ જશે, જનરલ ડેટા. પછી આપણે એની એનરોલમેન્ટ ડિટેલ જોઈશું. તો આપણી સ્કૂલમાં જે તારીખે બાળક દાખલ થયું છે એ તારીખ એની નાખી દઈશું. જે વર્ષે દાખલ થયું એ વર્ષ નાખવાનું છે. અહીં આપણે એનું સ્ટાન્ડર્ડ નાખીશું કે આપણે છેલ્લે એ બાળક આપણે સ્ટાન્ડર્ડ 8માં હતું તો અહીં સ્ટાન્ડર્ડ 8 નાખીશું. જો તમારે 7મા ધોરણમાં હોય છેલ્લે અને 8મામાં પહેલા દિવસે સર્ટી લઈ ગયું હોય તો પણ આપણે એને સ્ટાન્ડર્ડ 8 જ નાખીએ છીએ, કેમ કે આપણે વર્ગ ભરતી મેમાં આપીએ છીએ બાળકને માટે. હવે આપણે એને 8મું ધોરણ નાખી દીધું. અહીં બીજી બધી માહિતી એની ચેક કરી લીધી એટલે એને અહીં સેવ આપી દઈશું. સેવ આપી અને એને નેક્સ્ટ આપીશું. અહીં આપણે એની બધી ડિટેલ ભરી દઈશું. આપણે જેમ બાળકને પહેલાં ગ્રુપ ડિટેલને બધું અપડેટ કર્યું છે એ રીતે જ આપણે એની માહિતી બધી ભરી દેવાની છે. અહીં આપણે બાળકને પુસ્તક અને યુનિફોર્મ આપીએ છીએ એ ક્લિક કરી દેવાનું છે. સ્કોલરશીપમાં એને ક્લિક કરવાની છે, પણ આપણે એની સ્કોલરશીપ 8મા ધોરણમાં આપણી સ્કૂલમાં આપી નથી, પણ 7મા ધોરણમાં આપણી સ્કૂલમાં જે સ્કોલરશીપ આપી હતી એ પ્રીવિયસ યરની સ્કોલરશીપ છે. માટે ગઈ સાલ જે સ્કોલરશીપ મળતી હતી એ આપણે લખવાની છે. અહીં બીજી માહિતીમાં એની માહિતી આપણે ભરી દઈશું જે આપણે અપડેશનમાં જરૂરી છે. અહીં આપણે આ બાળકની આ બધી માહિતી જો આપણે ભરાઈ જાય પછી આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે એને સેવ કરી અને અપડેટ કરવાનું છે. તો એની હાઇટને આપણે ગઈ સાલનો ડેટા જોઈશું. તો ગઈ સાલના આપણે આરોગ્યના ડેટામાંથી આપણને એની હાઇટ અને એનું વેટ બધું મળી જશે. હવે આપણે એની બધી ડિટેલ નાખી અને આપણે સેવ આપીશું. તો બાળક ફેસિલિટી ડેટા સેવ થઈ ગયા. હવે આ બધી ડિટેલ એની બાળકની આપણે ચેક કરી લઈશું. બધી ડિટેલ આપણે ચેક કર્યા પછી આપણે જોઈ લઈશું અહીં બાળકની બધી ડિટેલ ચેક થઈ ગઈ છે. તો હા, બાળકની બધી ડિટેલ કમ્પ્લીટ નાખેલી છે. આપણે અહીં આપણે એને કમ્પ્લીટ ડેટા પર ક્લિક કરી દઈશું. અહીં આપણે ઓકે આપી દઈશું. આ બાળક થઈ ગયું સેવ. આપણે જે બાળક ટ્રાન્સફર કરવાનું છે તે આપણે એનો પેન નંબર તો આપણે કોપી કરેલો હતો એ પેન નંબર આપણે અહીં એનો નાખી દઈશું અને ગો ઉપર ક્લિક કરી દઈશું. તો અહીં આપણે એ બાળક દેખાઈ જશે. એ બાળક દેખાઈ જાય એટલે આપણે બાળકને અહીં લેફ્ટ સ્કૂલ ઓલરેડી વિથ ટીસી એના પર આપણે ક્લિક કરીશું. અહીં આપણે કન્ફર્મ આપશું. કન્ફર્મ આપશું એટલે બાળકની આપણે થોડીક ડિટેલ પૂછશે. કઈ તારીખે આપણી સ્કૂલમાં એનો ગયો હતો, કઈ તારીખે સર્ટી લઈને ગયો હતો, તો એ આપણે અહીં નાખીશું. એનું અહીં કેપ્ચ કોડ નાખી દઈએ.
અહીં કેપ્ચા કોડ નાખી અહીં આપણે લખી દેવાનું કે ટ્રાન્સફર ટુ ધ અધર સ્કૂલ. અહીં આપણે 10 અક્ષર કરતાં વધારે લખવાનું છે, નહીં તો એરર આવશે. હવે તમને હું એરર પણ બતાવીશ. અહીં આપણે લખીશું ટ્રાન્સફર સ્કૂલ, ત્યાં આપણે સ્કૂલ છોડ્યાની ડેટ નાખી દીધી અને સબમિટ આપીશું. તો આપણે સબમિટ આપીશું તો આપણે જોઈશું કે બાળકને આપણે રિમાર્ક્સમાં 10 અક્ષર કરતાં વધારે લખવાનું છે. તો આપણે થોડુંક લખીશું કે બાળક ટ્રાન્સફર થઈ ગયું છે અહીંથી. તો બાળક અહીંથી સર્ટી લઈને ગયું છે. અહીં આપણે એની એકચ્યુઅલ ડેટ આપણા GR પરથી નાખવાની છે અને આપણે સબમિટ આપીશું. સબમિટ આપીશું તો આપણને એરર આવશે. આપણે એરર જોઈશું તો એરરમાં આર યુ સેવ નોટ, તો પછી ફરીથી આપણે 10 અક્ષર નાખી દઈશું તો સેવ થઈ જશે. અને નો એક્ટિવ ઇનએક્ટિવ પ્રોફાઇલ એવું લખેલું આવી જશે. હવે પછી જ્યારે આપણે એ બાળકને સ્કૂલ ડેશબોર્ડમાં જોઈશું તો સ્કૂલ ડેશબોર્ડમાં આપણને આગળની બાજુ સંખ્યા બતાવશે, પણ આપણે જ્યારે ડિટેલમાં જોઈશું તો ડિટેલમાં આપણને એ બાળક બતાવશે નહીં. જ્યારે એ બાળક બીજી સ્કૂલવાળા એપ્રૂવ કરશે અને એનો પેન નંબર નાખશે અથવા એ બાળકને ત્યાં લઈ લેશે ત્યારે પછી આપણને સંખ્યામાં પણ નહીં બતાવે, અથવા તો આ આધાર UDIS+ અપડેટ થશે ત્યારે પણ આ સંખ્યામાં બતાવશે નહીં. આ રીતે આપણને ટોટલ માહિતી નાખી અને દરેક ધોરણ વાઇઝ બાળકોને આપણે સબમિટ કરવાના છે. તો આ રીતે આપણે બધા બાળકોને કરીશું અને બધા બાળકો આપણે આ રીતે સબમિટ થઈ જાય એટલે પછી આપણે આપણું આધાર ડાયસનું આ સ્ટુડન્ટ રજિસ્ટરનું કામ પૂરું થયું. બીજું ટીચર રજિસ્ટર પછી કરીશું.